નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં ચેપ્ટર 10 ભારત કૃષિની અંદર બીજો મહત્વનો સવાલ, ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાનગત સુધારા જણાવો। શું કહે છે? ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાનગત સુધારા જણાવો। આપણે આગળના વિડીયોમાં કયો સવાલ ભણેલા? ટેકનિકલ સુધારા, બરાબર છે। અને આ વિડીયોમાં આપણે શું ભણવાના છીએ? સંસ્થાનગત સુધારા। આ પણ સવાલ ખૂબ જ મહત્વનો અને અગત્યનો ગણવામાં આવે છે, જે તમને 4 ગુણમાં પૂછાય છે કે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાનગત સુધારા જણાવો। તો ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશોના વેચાણ અંગે થયેલા સુધારાને સંસ્થાનગત સુધારા કહેવામાં આવે છે। જો કયા કયા ક્ષેત્રે થયેલા સુધારાને? જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશોના વેચાણ અંગે થયેલા સુધારાને સંસ્થાનગત સુધારા તરીકે ઓળખવામાં આવે છે। ખેડૂતોનું થતું શોષણ અટકાવવા સરકાર દ્વારા જમીનદારી પ્રથા નાબૂદ થયેલી છે। બાળકો, જમીનદારી પ્રથા એટલે ખબર? હવે દાખલા તરીકે મારી પાસે 50 વીઘા જમીન હોય, જમીનને વીઘામાં મપાય। હવે મારી પાસે 50 વીઘા જમીન હોય તો હું શું કરું? બીજાને ખેડવા આપી દઉં, બરાબર છે। બીજા ખેડૂતને હું આપી દઉં કે ભાઈ ખેડવાનું પણ તારે, ઉત્પાદન પણ તારે લેવાનું, ખર્ચો પણ સામેવાળા ખેડૂતને જ કરવાનો, પણ જે ઉત્પાદન થાય એમાંથી 50% ભાગ મારે લઈ લેવાનો, પણ મારે ફક્ત શું આપવાની? જમીન વાવવા માટે, બાકીનો બધો ખર્ચો સામેવાળા ખેડૂતનો। તો આમાં નુકસાન કોને જાય? સામેવાળા ખેડૂતને, કેમ કે બધો ખર્ચો એ કરે, પાક એ ઉત્પન્ન કરે, બરાબર છે। અને આ મારે તો ફક્ત 50% લઈ લેવાનો, તો આ શું કહેવાય? જમીનદારી પ્રથા કહેવાય। તો આનાથી ખેડૂતોનું શોષણ થતું હતું, એટલે સરકારે ખેડૂતોના થતા શોષણને અટકાવવા જમીનદારી પ્રથા શું કરી? નાબૂદ કરી। ખેડનારને જમીન માલિકીનો સાચો હક પ્રાપ્ત થાય તે હેતુસર સરકાર દ્વારા ખેડે તેની જમીનનો કાયદો શું મૂક્યો છે? અમલમાં મૂક્યો છે। જો શું કહે છે કે ખેડનારને જમીન માલિકીનો સાચો હક પ્રાપ્ત થાય એ હેતુસર સરકાર દ્વારા ખેડે તેની જમીનનો કાયદો અમલમાં મૂક્યો। એટલે કે જે જમીન ખેડે, બરાબર છે, તો એ એની જમીન, બરાબર છે, કે જેથી કરીને જે ખેડે જમીન તો એને તે ઉત્પાદનનો હક મળે અને એને જ પાક લેવાનો અધિકાર મળે। એટલે ખેડે તેની જમીન, બરાબર છે, એ કાયદો અમલમાં મૂક્યો। જમીન માલિકીની અસમાનતા દૂર કરવા સરકાર દ્વારા જમીન ટોચ મર્યાદાનો કાયદો અમલમાં મૂક્યો। જો હવે જમીન ટોચ મર્યાદાનો ધારો એટલે શું? કે જેમની પાસે વધુ જમીન છે, બરાબર છે, તો એને થોડી ઘણી જમીન જે જમીન વિહોણા ખેડૂતો છે એને આપવી જોઈએ, કે જેથી કરીને એ પણ એ જમીનમાં ખેતી કરે, રોજગારી મેળવે અને પોતાનું જીવન ધોરણ સુધારી શકે, બરાબર છે। બાકી મોટા ભાગના ખેડૂતો પાસે વધારાની જમીન હોય તો સામાન્ય અને મધ્યમ ખેડૂત ખેતીથી વંચિત રહી જાય, બરાબર છે। એટલે સરકારે જમીન માલિકીની અસમાનતાને દૂર કરવા જમીન ટોચ મર્યાદાનો કાયદો અમલમાં મૂક્યો। કિસાન ક્રેડિટ કાર્ડ અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેન્કો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે। જો કોના દ્વારા? કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેમજ રાષ્ટ્રીયકૃત અને સહકારી બેન્કો દ્વારા, બરાબર છે, ખેડૂતોને આર્થિક મદદ માટે શું આપવામાં આવે છે? કૃષિ ધિરાણ આપવામાં આવે છે, કે જેથી કરીને ખેડૂતને આર્થિક રીતે કોઈ મુશ્કેલીઓ ન પડે એ માટે આવી બધી બેન્કો અને ક્રેડિટ કિસાન કાર્ડ દ્વારા ધિરાણો પૂરું પાડવામાં આવે છે। પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતીના પાકોનું વીમાકીય રક્ષણ પણ પૂરું પાડવામાં આવે છે। એટલે કે અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય તો જો પાકને નુકસાન થાય તો ખેડૂતોને વધુ આર્થિક નુકસાન ભોગવવું પડે, એ માટે ખેડૂતોને વધુ આર્થિક નુકસાન ભોગવવું ન પડે એ માટે સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો પણ અમલ કર્યો અને એના દ્વારા ખેડૂતોને
તેના ખેતી પાકોનું વીમાકીય રક્ષણ શું કરવામાં આવે છે? પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત બિયારણો, ખાતરો, જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર દ્વારા સબસિડી અને આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવે છે. જો શેના માટે? બિયારણ ખરીદવા, ખાતર ખરીદવા, જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર ખેડૂતોને શું આપે? સબસિડી આપે. સબસિડી એટલે કે બજાર ભાવ કરતાં સરકાર સસ્તું આપે. જો ખુલ્લા બજારમાં કોઈ પણ બિયારણનો ભાવ 200 રૂપિયા હોય તો સરકાર દ્વારા એ 150 રૂપિયામાં આપવામાં આવે. તો જે 50 રૂપિયા છે તો એ ખેડૂતોને રાહત મળે, તો એ સરકારે સબસિડી આપી કહેવાય. બરાબર છે. એટલે બિયારણો, ખાતરો, જંતુનાશક દવાઓ વગેરે ખરીદવા માટે સરકાર ખેડૂતોને સબસિડી આપી આર્થિક સહાય પણ પૂરી પાડે છે. આ ઉપરાંત જોઈએ તો દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા કૃષિકારને આર્થિક સહાય પણ આપવામાં આવે છે. બરાબર કે દુષ્કાળ પડે કે અતિવૃષ્ટિ થાય ને વરસાદ વધારે પડી જાય તો પાક બળી જાય, બરાબર છે, અથવા તો પાકનું ઉત્પાદન ન થાય, તો એવા સમયમાં પણ સરકાર દ્વારા કૃષિકારોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ દ્વારા ખુલ્લી હરાજીની પ્રક્રિયા પણ વ્યાપક બની છે. જો કે માર્કેટ યાર્ડો કે જ્યાં કૃષિ પાકોનું શું કરવામાં આવે છે? વેચાણ કરવામાં આવે છે, તો ત્યાં પણ કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવી અને હરાજીની પ્રક્રિયા કેવી કરવામાં આવી? ખુલ્લી કરવામાં આવી, કે જેથી કરીને ખેડૂતોનું તેમાં શોષણ થાય નહીં. બરાબર છે. એટલે એવા ઘણા બધા માર્કેટ યાર્ડો છે. દરેક જિલ્લામાં માર્કેટ યાર્ડો હોય અને ત્યાં બધા વિવિધ ખેતી પાકોની શું થાય? હરાજી થાય. પણ એમાં ખેડૂતોને શોષણ ન થાય એ માટે બધી કાયદાકીય જોગવાઈઓ કરી અને હરાજીની પ્રક્રિયા સરકારે કેવી મૂકી? ખુલ્લી મૂકી. આ ઉપરાંત જોઈએ તો ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, પરિવહન અને સંદેશા વ્યવહારની સગવડો પણ શું કરી છે? પૂરી પાડી છે. કોણે? સરકારે. કે જેથી કરીને ખેડૂત જે મહેનતથી પાક ઉગાડે છે, બરાબર છે, તો એ પાકોનો એને પોષણક્ષમ ભાવ મળે એ માટે સહકારી મંડળીઓ પણ સ્થાપી, ખરીદ વેચાણ સંઘ તૈયાર કર્યા, સહકારી ધોરણે ગોદામો બનાવ્યા કે જ્યાં એ કૃષિ પાકોનો સંગ્રહ કરી શકાય અને જરૂરી સમયે પાકનું વેચાણ કરી પોષણક્ષમ ભાવો પણ પ્રાપ્ત કરી શકાય. આ ઉપરાંત પરિવહન અને સંદેશા વ્યવહારની સગવડો પણ સરકારે શું કરી છે? પૂરી પાડી છે, કે જેથી કરીને ખેડૂતોને આર્થિક લાભ થાય, તેને ઉત્પન્ન કરેલા પાકોનો પોષણક્ષમ ભાવ મળે, બરાબર છે, અને તે ખેતીમાં વધુને વધુ ઉત્પાદન કરવાનું પ્રોત્સાહન મળે એવા માટે પણ સરકારે પ્રયત્ન કર્યા છે. આ ઉપરાંત ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે નાફેડ, ગ્રોફેડ અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ જેવી સંસ્થાઓ પણ કાર્યરત કરી છે. બરાબર છે. કે ખેડૂતો પાસે જે પાકનું ઉત્પાદન કરે છે અને જે પાક એની પાસે આવે છે તો એ પાકને એને પોષણક્ષમ ભાવો મળે, સારા ભાવો મળે, કે જેથી કરીને બીજી વખત તે વધુ ઉત્પાદન કરે. તો એ માટે સરકારે કેટલીક સંસ્થાઓની સ્થાપના કરી, જેમ કે નાફેડ, ગ્રોફેડ અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ. બરાબર છે. આવી બધી સંસ્થાઓની સ્થાપના કરી જે ખેડૂતો પાસેથી પોષણક્ષમ ભાવે ખેત પેદાશોની શું કરે છે? ખરીદી કરે છે, અને એ પણ ટેકાના ભાવે. ટેકાના ભાવે એટલે સરકાર જે ભાવ નક્કી કરે એ ભાવે જ તે ખેડૂતોએ વેચાણ કરવાનું અને આ સંસ્થાઓએ ખેડૂતો પાસેથી ખરીદવાનું. એને ટેકાના ભાવ કહેવાય, અથવા તો લઘુત્તમ ભાવ જે સરકાર નક્કી કરે, કે જેથી કરીને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને એના પાકોનું આર્થિક વળતર પણ સારું મળે. એ માટે સરકારે આવી બધી સંસ્થાઓની સ્થાપના કરી. જો તમને આમાંથી એક વાક્યનો સવાલ એવો પૂછાય, બરાબર છે, કે ખેડૂતો પાસેથી ખેત પેદાશોની પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે સરકારે કઈ કઈ સંસ્થાઓની સ્થાપના કરી છે, તો કઈ 3 સંસ્થા? નાફેડ, ગ્રોફેડ અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ. આ 3 સંસ્થાની સ્થાપના કરી છે, જે ખેડૂતો પાસેથી
પોષણક્ષમ ભાવે કૃષિ પેદાશોની શું કરે છે? ખરીદી કરે છે. તો બાળકો, આ કયો સવાલ હતો? ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાનગત સુધારા. બરાબર છે. આ પણ ખૂબ જ મહત્વનો અને અગત્યનો સવાલ કહેવામાં આવે છે. ઓકે, ધન્યવાદ બાળકો.